અલ્યા તારી આગેવાનના ઘરે તાળું છે, હવે શું કરવાનું? થોડા આગળનો ફોન કરો. સારું, હું આગેવાનનો ફોન કરું. હલો આગેવાન, તો જ્યાં છો તમે? ઓ તારી રણુજા જ્યાં છો? ક્યારે આવશો? 3 દાડા થાય એમ? સારું, ના કશો હતો નહીં. ના કશો કોમ નથી, એટલે આમ એમને ફોન કર્યો તમે. આગેવાન તો દર્શન કરવા જઈએ રણુજા. ફરતા આવે હેડો ના, હવે શું કરતા? તો જોડો પાછા ઘેર. હા હેડો. કરી લેવું અમે હાવજના છોડું, જોવું હોય તો આવજો નહીં રાખીએ મોડું. હો કોઈ દાણો મુંજા ચારસી કળામાં તાનસી હું 5 સ્ટાર હોટલમાં ખાવા જવું, પછી પેલા પાણીની દુકાને એક ચેન બનાય, કળો બનાય, પોચી બનાવી, 2 ફોન લાયા, આઈફોન હજી લાવવાનો હે. 5 સ્ટાર હોટલમાં બંકો રાજા ઘર જીવે છે. આ કળો મારો લગ બગડી નાખ્યો. હવે પેલા દુશ્મનને લૂંટવા જવાનું હે. વાઘ આવી ગયો. આ દુશ્મન કોમ કરે છે. આ દુશ્મનની મારી બટન તો કરી રહ્યા. ભૂવો છે ને, ભૂવાની યાદ તો લઈ લેવી છે. ટક્કર મારે કોણ હે હજી? લે પૂછબૂછ લાગે, જમબન લાગે છે. તારી પૂછબૂછ લાગે લે, તારી પૂછબૂછ લાગે. ખેતરમાં કામ કરતો હતો તે યાર, ભલે યાર ભલે ભૂત કે જને ભલે 2 વખત માર્યો. અલા અમારે એવું છે યાર. હું યાર બેર પડી ગયો પછી હું જવું કે તમે તો ભૂવો તો તમે મારી. હો ભૂવો તો તોય માર્યું. ચોકણ જો હું આગેવાના ઘેર જઉં. આગેવાન તો રણુજા જઈએ દર્શન કરવા. 3 દાડા પછી આવે. આપણે બીજા આગેવાન જોડી લઈએ. હા તો હેડો તાણી. મને આટલો ઉભા રહ્યો. આગેવાનના ઘરે જાવ. હા પેલા આયા. આગેવાન તો ગયા. આવો લ્યો. આ મજૂર વાંધી આવે. આટલા આગા મોસલ આવો પડી હોય, તમે સીધી લઈ ગયા લ્યા. બોલારો મોસો પડી આવે. યાર કેમ આદા યાર લઈ આપું ખેતી કોમ કરતો હતો. યાર હું ભૂજ્યું આવ્યું, ભૂજ જાય જેવું તે ભલે. તું આ પહાડીઓ હતા તને ભૂજ વિરાવે છે, બીજે વિરાવે છે. યાર હું તો તું યાર તમારે શું છે? મજૂર ને પાપડી ને લેવા જતો હતો. હા ફેશન લેવા જતો હતો. હા એટલે આવા શરીરે ખાઈ હમાજા હતા તો ભૂત વિરાવે છે. એટલે હવે શું કરવાનું? હવે મને તો ખબર નહીં. કોણ તું ભૂત? પેલા નહીં પેલો દાંડી લઈને લેડો. હા હેડજે લકડી મુલારી હડો હડો મુલારી. મને બીક લાગે. હા પણ હું આ જોડે લકડી લઈ બીક લાગે શું કરવાનું? આ લકડી લઈ હડો લકડી હેડજી જો ના તું પૂછેડો. પેલા નહીં આ દાંડી. અરે આ પ્લેન વણાઈ બે થયે. હવે તમે જો આગેવાન ના લાવો ને, આગેવાનની માં ફાડી નાખો તમે. મારા કડું ખોવાઈ ગયું, મારા ગોતવું પડશે, નકર કોઈ ગલત ઇસ્માલ કરશે ને તો મારા પછી કેવું થાય. હવે મારા વચન મારા સરપંચ પાસે જવું પડશે. ગામનો સરપંચ મોટા રહેતો હોય. હવે કરાન ટાઈમ પટી ગયું છે. હવે કરાન રાખી દો ઘેર જઈને, પછી ખાવાનું ને બધું. એ તો મેં ગામમાં હવે મારું કડું પાડી તો જોઈ. તમારે કડું ચેડું જાડું હતું, પાટલું હતું. જાડું એટલે કોઈ ચોથી બાજુનું જ નતું ને. એરી જાદુ કડું તું કોકના હાથમાં આવી જાય તો ગલત ઇસ્માલ કરશે એટલે હું ગોતું કડું. એટલે બધાને ગાયબ કરી દે જાદુ કડો. હા તો મળશે નું કેવો. અલ્યા તારી મારો બેટો કળાલ માલિક મળી જ. હવે કળો મારે આ માલિકને જ ઉઠાઈ લેવું પડશે. હવે આ માલિકને ખબર પડી છે ને કે મારા પાસે કળો છે, તો આખા ગામને કહી દે.
એટલે હવે અમારે કોઈ જાદુ કરવું પડશે.